સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં ખાડી નજીક બંધાયેલા ઝૂંપડા તોડવાની શરૂ કરેલી કામગીરીને લઈને તાત્કાલિક ડિમોલિશન અટકાવવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ભાઠેના ખાતે ખાડી નજીક બાંધી દેવેલા ઝૂંપડા તોડવાની કામગીરી હાથ ધરાઈ છે। 31મી તારીખથી શરૂ કરેલી કામગીરીમાં અનેક ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા છે। પંચશીલનગરમાં 85 જેટલા ઝૂંપડા હટાવવામાં આવ્યા છે। તેઓ અડધા ઝૂંપડા તોડવાનું કહી આખા ઝૂંપડા તોડી નખાયા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। સ્થાનિકોએ ઘરના બદલામાં ઘર આપવાની માંગ કરી લીંબાયત ઝોનમાં જઈ ચીફ ઓફિસરને અરજી કરી હતી। આ સાથે મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલને પણ અરજી કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। સાથે તાત્કાલિક ઝૂંપડા હટાવવાની કામગીરી રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। માલતીબેન પવાર એક આગેવાન તરીકે વિસ્તારમાં 30 વર્ષથી હું ત્યાં જાઉં છું, પણ ત્યાં એવા સ્લમ તોડો, અમને વાંધો નહીં, વિકાસમાં અર્થે અમે આવતા નથી, પણ અત્યારે બાળકોની સ્કૂલ છે, સ્કૂલ બગડે અને તમે પહેલાં ખાલી 3 ફૂટ કે 4 ફૂટ લેવાના હતા અને અત્યારે 5 થી 10 ફૂટ પછી આવ્યા અને અત્યારે પૂરા ઘર છે, પૂરા ઘર તોડો છો તો બી એમનું ફોર્મ નહીં ભરાતું। એવા લોકો ક્યાં જશે? એમને ઘર બી નહીં મળે। અત્યારે બાળકોની સ્કૂલની પરીક્ષા ચાલે છે, બાળકો સ્કૂલ જતા હોય એવા બાળકોને નુકસાન થાય। તમારી માંગણી શું છે? અમારી માંગણી છે જેના ઘર તૂટે છે તેમના ફોર્મ ભરો અને એમને બી ઘર મળે। આ આંગણા ટીપી 7ની અંદર ફાઇનલ પ્લોટ નંબર 184 પર પંચશીલનગર વસાહત છે, ઉમિયા માતા મંદિરની પાછળ કોયલી ખાડી કિનારે આવેલી છે। એ ખાડી રિકન્સ્ટ્રક્શનનું કાર્ય અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે। એ ખાડી રિકન્સ્ટ્રક્શનના કાર્યની અંદર જે લાઈન દોરીમાં ઝૂંપડા હોય છે એનો એ લોકો છેલ્લા 1 વર્ષથી સર્વે કરતા હતા, પરંતુ અમારી સૌની એક જ માંગણી હતી કે આ જે ઝૂંપડાઓ લાઈન દોરીમાં આવે છે ઝૂંપડાવાસીઓને અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ આપ્યો। અને વર્ષ 2013માં નામદાર હાઈકોર્ટની અંદર પણ આવી રીતે સર્વે થયું હતું, ત્યારે સ્થાનિક લોકો જે હાઈકોર્ટમાં ગયા હતા ત્યારે લીંબાયત ઝોને પણ એક એફિડેવિટ મૂકી હતી કે અમે જ્યારે પણ આ ઝૂંપડાઓ વિકાસ અર્થે ડિમોલિશન કરવાની જરૂર પડશે તો અમે એમને ચોક્કસપણે વૈકલ્પિક આવાસ આપીશું। અમારી એક જ માંગણી હતી કે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા છેલ્લા 12 વર્ષની અંદર નદી કિનારે, ખાડી કિનારે, નહેર કિનારે કે ટીપી રોડ પરથી જે કંઈ ઝૂંપડા વિકાસ અર્થે ડિમોલિશન કર્યા છે એ તમામ ઝૂંપડા અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ, તોસાડ કે બેસ્તાન કે બીજા ઈડબ્લ્યુએસ આવાસમાં મકાનોની ફાળવણી કરી છે। એ નીતિ નિયમ મુજબ આ લોકો પણ આ શહેરના નાગરિક છે, એમનો પણ એટલો જ અધિકાર છે જેટલા લાખો મકાનો તમે આપ્યા છે એ પ્રમાણે અમને પણ ઈડબ્લ્યુએસ આવાસનો વૈકલ્પિક આવાસ તરીકે ફાળવણી કરો અને તમે શહેર વિકાસ માટે એમને જે ઝૂંપડા કે અસરગ્રસ્ત પરિવારનું જે મકાન જતું એને તમે ડિમોલિશન કરો। આ લોકોએ પણ અમને મૌખિક બાંહેધરી આપી હતી, પરંતુ છેલ્લા અઠવાડિયા પહેલાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ જરા કામ જે ચાલે છે એમાં કામની ચાલ લેવાની હોય તો દરેક મકાનના 3 થી 4 ફૂટ અમે ડિમોલિશન કરીએ છીએ, બાકીની જગ્યાએ યથાવત રાખીએ। એ 3 થી 4 ફૂટનું કીધું, 3 દિવસ બરાબર કામ કરે, 4થા દિવસ તેમને ઘણા એવા અસરગ્રસ્ત પરિવારો છે કે જેનો આખું મકાનને ડિમોલિશન કરી દીધા છે। આજે એવા પરિવારો છે કે જેની પાસે નીચે ધરતીનો ઉપર આકાશ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। એટલે આવો અમાનવીય અત્યાચાર સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોન દ્વારા કરવામાં આવ્યો છે। એની સામે સ્થાનિક લોકોને રોષ છે, સ્થાનિક આગેવાનોને રોષ છે અને આજે ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારીને મુદ્દા પર રજૂઆત કરાવવા છે કે તમે આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક આવાસની ફાળવણી કરો, કાં તો તમારું જે કંઈ કાર્ય છે એને સ્થગિત કરો, નહીંતર આવનારા દિવસોમાં અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તો પણ કરશું, નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે તે પણ કરશું। આમ સુરત મનપા દ્વારા હાલ ખાડી કિનારે તાણી દેવાયેલા ઝૂંપડાઓનું ડિમોલિશન શરૂ કરાય છે ત્યારે સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા,